રામ રામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. આ 9 થવા આવ્યો, આટલા સુરત દાદા સળી ગયા. તડકો થઈ ગયો. આમ ઉનાળો હોય ને એટલે તડકો ઘડીકમાં થઈ જાય અને ઘડીક કામ થાય પછી સાંઈ કરી જવું પડે. પછી સાંજના 5 વાગે બહાર નીકળી એવું થાય સાંઈથી આંબાને સાંઈ. તો અત્યારમાં જો પાણી ચાલુ કરી દીધું. પાણી હેલું આવે, બહાટી મેળ દીધું હોય. કારણ કે રજકો સેટો હોય ને એટલે બેગ ધીમું મેળું ને તો ન હરખું એટલે બહુ મેળ દીધું. અને આ બાજુ જાય નેણ હે ને, થોડીક નેણ રહી છે તે અત્યારે પહેલાં હૂકી નાખી દે, પછી હમણાં મોડકથી ઠાર બાર ઉડી જાય ને. આજ પાછું ઝાકળ આવ્યો કે ઝાકળ આજે બહુ હતો, અત્યારે થોડોક ધીમો પીડ્યો ને. આજ થોડીક વિડીયોની શરૂઆત મોડી થઈ લ્યો. ને અમારે પૂરા જો આ રીતના વારેલા હતા. વાયરે ત્યારે તમને ખબર છે પણ કદાચ યાદ ન હોય. બહુ જાયરેલી હતી ને એટલે પછી હાડીને લઈ રહે વાયરા. એ શું આવ્યું પડકું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. આ થોડો હાથ ફરી ગયો હે. રાતે ગયા તા ઘઉં વાટવા, તે ગેરું ઉડ્યું હે, તે હાથ બેહી ગયો હે. ઘઉં ગાજે હે, કરાટી બોલે. ઘઉં વાટ્યા, મોટા ભાઈને ઘઉં વાટવા ગયા હતા ઢાલ કરવા. કારણ કે આપણે વાટવાનું થાય તો આવે ને એટલે અમે હા, પાણી એટલે કરીને લઈ ગયા તા. 9 9 સાડા 9 ગયા હતા. લગભગ 12 સાડા 12 લગ વાટતા હતા. નાસ્તો બાસ્તો પછી કરી તો નાસ્તો બાસ્તો કર્યો ને તારો 1:30 થઈ ગયો. પછી 1:30 વાગે ઉઠતા 2 વાગે નીંદર આવે એટલે હવે થોડાક મોડા ઉઠ્યા. મોડું કાંઈ નહીં, વહેલું તો અત્યારે જો પાણી વારવાનું ચાલુ કરી દીધું. મોડા ઉઠી તો ત્યારે થાય કામ. ખબર જ છે આપણે જ કરવાનું છે. વહેલા ઉઠો મોડા ઉઠો બહુને સીધું છે એટલે વહેલું જ ઉઠવું પડે. અમે પાણી ચાલુ કર્યું કે ટાંકામાં થોડું કે જેટલો રજકો પીવેલો પાઈ દે. ગદબ ફોટો હું આવો ભેંસને હુકલ ને નાખતી આવું. થારી છે તો ગદબ ઘડીક નહીં ઉઠે ઉઠે શરદી હોતે હારી હારી થઈ જાય. નકરી શીખવું આવે ઘડીક વાતું કરશે ને તો મન સામે ફળાફળી બોલું. કાંઈ એટલું ઉઠતું હતું ને મોઢે કાંઈ બાંધ્યું નતું. આજે ભાઈ લુગડા પાછા બીજા નાઈને તરત બીજા લુગડા પહેરે છે. નકર તો હે ને ભરાઈ જાય. મેં કીધું મોઢે કાંઈક બાંધ. મેં તો રૂમાલ બાંધતો મને જો વાંધો ન આવ્યો. બાંધ તો કે હા મુંજારો થાય છે ને. એ ખાલી રૂમાલ ઘરે લેવા જાવ ને મોઢે બાંધો ને આરા હોય ને એ પછી ભોગવવું પડે. એવું નતું. હવે વરવેશ તો હું ક્યાં તમે ન બાંધતા વરવેશ હોય બહુ ઉઠતું હતું. હું ન બાંધ, ખાલી આમ માથામાં બાંધી. આપણે માથું ન ધોવું પડે ને નાઈ તો એટલે આ બાંધ દે. રજી ઓછી માથું ઓછું મેલું થાય. જો નેણ ખોંદો આ ધંધો જ કરે. નજર તો ખરાબ કેવી નીણ કરી નાખે. આપણે એમ થાય ખવરાય મેં નુકસાન કરે. ઘઉં અહીંયા આગળ જો મોડ હાવ પાડી દીધા. જો ઓલું કેવા કરી નાખ્યા. થારીમ ખાઈ થારીમ થૂકી એવા છે. બધું રમણ ભમણ કરી નાખે. ભાંગી નાખ્યા આમાં ને. હોરે હવારમાં જો અહીંયા આવવું પડે. ઘરનું કામ કરવાનું ને તો અહીંયા ને આયા ઊભું રહેવું પડે. નીણમાં સડે ને ઉતરે ને આખી ડમરી બોલે જાય. ઘઉંમાં હોરા પડે ને હવે પછી આમાં ઉપલા પાંદડા સંધાય ભાંગી નાખ્યા. દાંડા વખતે પેસી ન ખાય અડિયું કાઢી કાઢી. હાલો તું કામ કરી ટાંકો ભરી મોટર બંધ કરી દે. હું પાણી પોગવા હોય છે. હો પ્લેન લેવાના હોય. હાલો જલ્દી હાલ. કેરીનો જે પથ્થારો થઈ જાય હમણાં પવન ચડે ને ઝીણી ઝીણી નકરી જ ખરી જાય. બધી બાજુ ખરેલી. આપણને બહુ જ કેરી હતી કે ઘણી વણતો થાય છે પણ શું ખરી જ જાય. બહુ મોટી મોટી રીએ બીજી ખરી જાય. કોક રીએ બીજી બધી ખરી જાય. અને પાણી પોગવાય પહાડો આપીડો. હાલો તઈ મિત્રો આપણે પાણી વાળવાનું ચાલુ કરી દઈએ. તો આગળ 11 અને રજકો પાઈ દીધો. આપણે પાણી ચાલુ કરી પાણી પતી રહ્યું. રજકો પી રહ્યો. બે કામ થઈ ગયું. અને બાઈએ જઈને પણ ગાંડી લીધી હતી. અંબે ઉપાડવા ગયા. આંબે વહી ગયા એટલે કે ગાંડી થઈ જઈએ કે ઉપાડી આવો. ભાઈ ઢોરા તો ખાય કે ન ખાય કઈ ખબર નહીં. હા એવું થાય. કારણ કે ખાડેલ જેવું ખાડેલ ખાય છે તો નહીં જ ખબર જ છે. પથારી જેમાં નાખે એવું છે. પથારી નાખવામાં હાલ એવું છે. હા તો નહીં ટપી હાલ જોઈજો શીખાતી
એટલે ગાળી ઓલે શું કે ગંજી પડખે નાખી દઈશ. વળી સવારમાં નાખીને તો ખાય કાંઈક ખાય તો આડો હોય છે. અત્યારે ન ખાય તડકાની, કારણ કે રજકો ને એવું બધું દિવસનું ચડે ને એટલે. કેટલાય દી જહાજાન જાજો દી આજ ભીંડાનું શાક પાછું બનાવી કોરું મોરું. ઉનાળો હશે ને હવે શાક કેટલા દી નહીં. હા ભીંડાનું હમણાં ખાતું જ હા નહીં. સાઈઝમાં ગાંગડો નાખ્યો. અરે ના એટલે ટાટ ફ્રીજમાં નથી મેલેલી તો કાને કોઈ નહીં. મોડી સાઈઝ પીને ઊભી થઈ જાય. શક્તિ હોય ને અત્યારે ખીચડી ન ખવાય, શાક ખા, શાક ખવાય દીકરી. મોહનભાઈ તે આવ્યો નથી, શેરે આવીને કાંઈ નેઠા હોય ને એટલે ભૂખ લાગી છે ને બપોરા કરી લઈએ ને પછી ઘડીક આરામ કરવું, કારણ કે રાતે ઘઉં વાટ્યા હતા ને 2 વાગ્યા લગીને ઉજાગરો હતો, ઘડીક ધોઈ જવું છે. તો હાલો બપોરા કરવા હોય ને સાંજકના આવી ગયા 4:30. જો ખાટલા ઉપર બેસી ગયા આપણે મોચરીમાં. સિંગ જો આયડો આપણે હોય ને ઉતાણીનો એ બા જો ખાઈએ ઠેલામાં માં રોપા લઈ આવી છીએ. અંજી હોતક ખાય. શું ખાશ? ખાવા મીઠી લાગે. આમાં ખજૂર છે, છૂટી છે, ઓલી પેકિંગ આવે ને ઈ નથી. તાણી ને એવું બધું લાયા છે, ખાધા રાખે ને. હમણાં બહુ ખાતા નથી અમે, પેલા ખાતા હતા. હવે તો ભૂખ લાગે ને ત્યારે ઠેલો ઉતાર લેવાનો. શું આમાં ભેંસું ફેરવાની હો. બા શું ખાયું? બા ખજૂર ખાતા. બહુ ખજૂર ખાવું. ખજૂર હોય ને પોછી એટલે ખાધા રાખે બા. ખોર આવી ગયો. જો મેં છોડવા જ જાતો કે પાઈ લઉં. અમારા પપ્પા આવી ગયા ખોર લઈ લો. લઈ દેવાનું છે ઉતારે. ગુણી ઉતરવાની હાલ. ગુણી લઈ ખોર એક ભેંસ વાવ કે જઈને લેવા જવું પડે જલ્દી આવે. થોડાક દી જલ્દી હાલ. હે ઠેક ઉતાર દે, નાખ દે વેઠે. હલવાઈ નહીં જાય ને. જોઈ જોવાનું નીચે ખાપા મોડું હોય ને. એક દિન મોટરસાયકલ પાડ્યું હતું. હા એ તો એવું થાય. તો પેલા જોવાને પાઈ લઈ કીધું. અંજી જોવાને ભરે જ નાખ્યું બકડ્યું. આખું થોડું રાખે ને એટલે ઓલું ધાબુ રહ્યું ત્યાં ન જાય. એટલે જીલીને બે જો બકાડિયા ભરે હે. બહુ હેર આજે થોડોક તડકો છે એને ખીલે પણ કીધું પાઈ લઈ. હવે ગુણે ઉતારાઈ નાખી નકર રહ્યું ને એકલા હરખું ન આવે. કોઈ નો સડાવે, કોઈ નો સડાવે. લે હા લો સડાઈ દઉં. પોદરા નાખે બેઠા બેઠા. ઓ ઘણો વજન. અંજી નંબર આજ નાખવાને હે પોદરા. વાસી દઉં મારા અમેરી ગયા હે લુગડા ધોવા, એટલે ભગાને જો પાઈ લીધો પણ ઈ બાંધતો હે જે. વાગ્યા 7 વાગી ગયા. દી હાથમી ગયો છે ને આને અમારે ના પડે ને તો જો સાલ ઉતારીને બેજો. મેં કીધું સાલ ઉતારીને 2-3 શાક ન સારું થાય તો હારતો જ નથી. હારતો જ ન હાર્યો ને બહુ બગડી ગયો. અમારા મમ્મી કે સાલ ઉખાય ને તમે કયો ન હોય. મારે શું કરું? તારે સાઈડમાં મેલ દેવાય તો કઈ કઈ કરતો નહીં. એવું જ હોય મોહન. તો હું કયો હો. હા તો મેં કીધું વિડીયો મોહન જે કેવો ખારો થાય એટલા સારું ટેલિંગ લીધી.
ખારો થયો ને બરાબર. બોલો બોલો માં દીકરો કઈક બોલો. ખારો થયો શું ખારો થયો? થયો બા બેઠા હે કે દૂધી કે મોન નાખી ઠે સારું લ્યો. માં દીકરો મસ્ત એનું શાક બનાવજો. મારા મમ્મી બનાવે એમ એટલે તું આજ રીને ઘણા દિવસો પીસ કર્યું દૂધી 6 મહિના થઈ ગયા ને? 6 મહિના થઈ ત્યાં દૂધીને શાકનો વારો આવ્યો. દૂધી નું પણ ભાજી બહુ ભાવે નહીં નથી બે તો લગભગ જોવે છે. યુઝ કરવા તૈયાર આવી જાવ યુઝ હા તાર મમ્મી કઈક કહે બાપ દીકરી સુલે વિયા જાવ અહીંયા જાય બહાર પડતું હોય એટલે હું રોટલા કડવા રોટલા કડવા જ કરીને કાંઈ ને હે અમે ખીચડી કરીને ખાઈ લઈશ નહીં જી? ખીચડી બનાવો હલો ચૂલો જે બોલો ખીચડી અમે તો ખીચડી ખાઈ લઈશ. જા સાયકલ વાળા ઓલી ભેજ ને પટકાડી દેતા ને મમ્મી હમણાં એને નાયક નાયક હમણાં એને તો સાય ન બનાવે એમાં એવું કંત્રાટ રાખ્યો તો પૈસા ન મળતા તે બંધ કરી દીધું. પટણની કડી કેમ ઓર્ડર લગી આ જો બતાય સકલા ઉડાડીને વિયાય મિની માસી આયા હા ચકલા ઉડાડા ખાય જશે જાય રજે રીઓ કડી હવે દાવા શહેરમાં એવું છે કારણ કે અત્યારે જાહેર છે ને બધે હોય નહીં એટલે પછી સકલા વધારે આવે. અમે વાવીને એમાં ઉડાડવા પડ્યા નકર વાવી હોય ને એ સણી જાય એ ન થવા દે. અત્યારે સકલાનું થોડુંક જોર વધારે હોય. કડો ફરિયાલનો રોટલા કરો હા એમ કરો પરવા જાવ છે નહીં ભરવા જાવ ચાલો પછી મળી. થઈ ગઈ છે વારું તૈયાર ને બનાવ્યું છે શાક મસ્ત મજાનું મારા મોહને બનાવ્યું છે. ના મેં ખાલી મોયરું હતું એવું ઘરમાં મૂકી દે એક એને આજે ઓલા ઘઉં વાટ્યા ને ગરું બરે. હલો બાન કે હલો આલનજી આગળ થવા દે ને બા કેમ બેસ હા તાર પડખે બેજી હાલ ને પીવી એવું તાર જેવું કોણ થાય? મારા જેવું હમ? શરદી એટલી થઈ જાય ને ફૂલ તેડા તો થાય મોટું કહી દે એમ બે જાઓ અહીંયા બે જાઓ. તારા છોડી ખાવાનું કે નથી ખાવાનું એ છોડી હાલ હાલો વારું કરી લે અહીંયા અને એની સાથે બ્લોગ પણ પૂરો કરી દઈશ. ગમ્યો તો લાઈક શેર ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી શરદી આવજો.